રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના અથાગ પ્રયાસો થઈ રહ્યા છે। ભૂમિની ઉત્પાદકતા અને ભૂગર્ભ જળ વધારવા, પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા, લોકોનું સ્વાસ્થ્ય સુધારવા અને ખેડૂતોની આવક વધારવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર કલ્યાણકારી ઉપાય છે। ત્યારે સુરત જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરતા થયા છે। આવા ખેડૂતોના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ મળે એ માટે રાજ્ય સરકારે સામૂહિક વેચાણ વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરી છે। સુરત જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આ પ્રકારની બજાર વ્યવસ્થા શહેરના પોશ વિસ્તાર એવા વેસુ ખાતે ગત તારીખ 7મી એપ્રિલ 2025ના રોજ ઊભી કરવામાં આવી છે, જેમાં હાલ 40થી 50 ખેડૂતો પોતાના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે આવે છે। સુરત જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર અને નાયબ ખેતી નિયામક એનજી ગામિત જણાવે છે કે વેસુની એસડી જૈન કોલેજની બાજુમાં પ્રાકૃતિક કૃષિ બજાર અને 2 મહિના પહેલાં રાજ્યપાલના હસ્તે શરૂ કરવામાં આવ્યું હતું। સપ્તાહમાં દર બુધ અને રવિવારે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન અહીં ખેડૂતો શ્રેષ્ઠ સ્વાસ્થ્યપ્રદ, ગુણવત્તાવાળા અને કેમિકલ મુક્ત શાકભાજી, ફળ, કઠોળ અને અનાજનું વેચાણ કરે છે, જેનો શહેરીજનોને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। માત્ર 2 મહિનાના ટૂંકા ગાળામાં ₹24 લાખનું માતબર વેચાણ થયું છે। આ બજારમાં વેસુ સહિત પાલ, અડાજણ, અલથાણ જેવા દૂરના વિસ્તારોમાંથી પણ શહેરીજનો હોંશે હોંશે ખરીદી માટે આવે છે। ખેડૂતોને બજાર ભાવ કરતાં 30થી 40% વધુ ભાવો મળી રહ્યા છે। છેલ્લા 5 વર્ષમાં ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થયા છે, તે માટે મોડેલ ફાર્મ, પ્રેરણા પ્રવાસ તથા જીવામૃત, ઘન જીવામૃતની તાલીમ પણ આપવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુરત મહાનગરપાલિકાએ 100 ખેડૂતો બેસી શકે એવું શાકભાજી માર્કેટ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સુવિધા પૂરી પાડી છે અને ખેડૂતો દ્વારા રવિવારે અને બુધવારે સવારે 8 થી 11 વેચાણ કરવામાં આવે છે અને જે ખેડૂતોને જે માર્કેટિંગ બાબતે જે પ્રશ્ન હતો એનું નિરાકરણ થયું છે। સાથે સાથે ખેડૂતોને બજાર ભાવ કરતાં ઓલમોસ્ટ 30%થી માંડીને 40% જેટલું વધુ ભાવ મળે છે। હું છેલ્લા 5-6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। મારા મેઇન ક્રોપ છે કેરા। મારો મુખ્ય પાક કેરા છે। કેરામાંથી હું કેરાનું વેલિડેશન બી કરું છું। કેરા પાવડર, કેરા અંજીર, પાકા કેરા ને કેરાની વેફર્સ બનાવીને હું માર્કેટમાં વેચાણ કરું છું। જ્યાંથી વેસુ માર્કેટ અમને જ્યાંથી મળ્યું છે ત્યાંથી પબ્લિકનો બહુ સારો રિસ્પોન્સ છે। માંડવીના ઉટેવા ગામના યુવા ખેડૂત વિકાસ ગામિતે જણાવ્યું કે આ બજારમાં ભીંડા, રીંગણ, મેથી, ગલકા જેવા પ્રાકૃતિક શાકભાજી પાકો લઈને નિયમિત વેચાણ માટે આવું છું। સરકારે અમારા જેવા ખેડૂતો માટે બજાર વ્યવસ્થા ઊભી કરી છે, જેમાં સપ્તાહમાં 2 વાર અમારી પ્રાકૃતિક કૃષિ જણસો સીધા ગ્રાહકને વેચાણ કરી શકીએ છીએ। દૈનિક ₹8 થી 10 હજારનું વેચાણ થાય છે, તેમ જણાવી આ પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રાકૃતિક કૃષિ બજારમાં નિયમિત ખરીદી કરવા માટે આવતા કૈલાશ કાગડિયાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ઉત્પાદનો વચ્ચે શહેરીજનોનું આકર્ષણ વધ્યું છે। અહીં વેચાતા શાકભાજીનો ટેસ્ટ અને ક્વોલિટી કંઈક અલગ જ હોય છે। વેસુ વિસ્તારના રહેવાસી કાંતિલાલ સોલંકી કહે છે કે હું નિયમિત પ્રાકૃતિક કૃષિ બજારમાં ખરીદી કરવા આવું છું। અહીં દેશી કેમિકલ ફ્રી શાકભાજી મળે છે। બાળપણમાં ગામડાના આહારમાં જે સ્વાદ આવતો હતો તે સ્વાદ પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત આ શાકભાજીમાં આવી રહ્યો છે। આ બજારમાંથી લોકોને વધુમાં વધુ ખરીદી કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો।